ચેપ્ટર 14માં પાર્ટ 7 નંબરનો વિડીયો આપણે કરીએ છીએ. ક્વેશ્ચન 16 છે ટેક્સ્ટબુકનો. એમાં એવું કહે છે કે 12 ડિફેક્ટિવ પેન્સ છે, એ મિક્સ થઈ જાય છે 132 ગુડ પેન્સ સાથે. તો એનો મતલબ એમ કે એ બંનેને ટોટલ કરો તો 2 + 2 4 + 4 144 ટોટલ પેન્સ થઈ. હવે ક્વેશ્ચન એવું કહે છે કે ડિટરમાઇન ધ પ્રોબેબિલિટી ધેટ ધ પેન ટેકન આઉટ ઇઝ એ ગુડ વન. જે પેન સિલેક્ટ કરો એ ગુડ પેન સિલેક્ટ કરો એની પ્રોબેબિલિટી કરવાની છે. તો ગુડ પેન્સ કેટલી છે 132 અને ટોટલ પેન્સ કેટલી છે 144, બરાબર છે. પછી આ બંનેને તમે કટ કરશો તો 12 × 11 કરો તો 132 અને 12 × 12 કરો તો 144, એટલે કે 11/12 એની પ્રોબેબિલિટી થશે. પણ જો તમને એવું કીધું હોત કે ડિફેક્ટિવ પેન તમે સિલેક્ટ કરો એની પ્રોબેબિલિટી કેટલી, તો અહીંયા ડિફેક્ટિવ પેન કેટલી છે 12 અને ટોટલ પેન કેટલી છે 144. તો હવે 12 12 144 એટલે ઉપર 1 આવશે, નીચે 12 આવશે. ક્વેશ્ચન 17માં એવું કહે છે કે તમારી પાસે ટોટલ 20 બલ્બ્સ છે, જેમાં 4 બલ્બ્સ ડિફેક્ટિવ બલ્બ્સ છે. 20 બલ્બ્સમાંથી 4 બલ્બ્સ ડિફેક્ટિવ છે, એટલે 20 - 4 કરી દેશો તો 16 બલ્બ્સ એવા હશે કે જે નોટ ડિફેક્ટિવ બલ્બ્સ હશે. નોટ ડિફેક્ટિવ બલ્બ્સ. હવે ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધીસ બલ્બ ઇઝ ડિફેક્ટિવ. ડિફેક્ટિવ બલ્બ મળે એની પ્રોબેબિલિટી કેટલી. તો તમારી પાસે ડિફેક્ટિવ બલ્બ છે 4 અને ટોટલ બલ્બ્સ કેટલા છે 20. તો ડિફેક્ટિવ બલ્બ સિલેક્ટ કરો એની પ્રોબેબિલિટી 4/20, પછી કટ કરી દો 4 × 1 = 4 4 × 5 = 20, એટલે આન્સર મળશે 1/5. ડિફેક્ટિવ બલ્બ સિલેક્ટ કરો એની પ્રોબેબિલિટી થઈ 1/5. હવે એની અંદર જ એક સેકન્ડ ક્વેશ્ચન છે કે સપોઝ ધ બલ્બ ડ્રોન ઇન 1 નંબરમાં જે તમે બલ્બ સિલેક્ટ કર્યો ઇઝ નોટ ડિફેક્ટિવ, એટલે તમે નોટ ડિફેક્ટિવ બલ્બ સિલેક્ટ કર્યો એન્ડ ઇઝ નોટ રિપ્લેસ્ડ, અને એને રિપ્લેસ કરવાનો નથી. તો તમારી પાસે નોટ ડિફેક્ટિવ બલ્બ્સ હતા 16, એમાંથી તમે એક નોટ ડિફેક્ટિવ બલ્બને સિલેક્ટ કર્યો અને પાછો રિપ્લેસ નથી કર્યો, એટલે કે એને પાછો મૂક્યો નથી. તો એની પાસે તમારી પાસે હવે 15 નોન ડિફેક્ટિવ બલ્બ્સ વધ્યા. તમારી પાસે હવે 15 નોન ડિફેક્ટિવ બલ્બ્સ વધ્યા. ટોટલ બલ્બ્સ તમારી પાસે કેટલા હતા 20 બલ્બ્સ. તમે એક બલ્બને બહાર કાઢ્યો છે જે નોટ ડિફેક્ટિવ હતો, એ બલ્બને બહાર કાઢ્યો છે, એટલે ટોટલ બલ્બમાંથી બી એક માઇનસ થઈ જાય. તો 20 - 1 એટલે 90. હવે તમારી પાસે ટોટલ બલ્બ્સ વધ્યા. ક્વેશ્ચન એવું કહે છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધીસ બલ્બ ઇઝ નોટ ડિફેક્ટિવ. હવે નોટ ડિફેક્ટિવ બલ્બ સિલેક્ટ કરો એની પ્રોબેબિલિટી કેટલી. તો તમારી પાસે નોટ ડિફેક્ટિવ બલ્બ વધ્યા કેટલા 15, ટોટલ બલ્બ વધ્યા કેટલા 19. તો નોટ ડિફેક્ટિવ બલ્બની પ્રોબેબિલિટી થઈ 15/19. હવે ક્વેશ્ચન 18માં એવું કહે છે કે એક બોક્સની અંદર 90 ડિસ્ક છે અને દરેક ડિસ્ક પર, એટલે કે એક ડિસ્ક પર 1 to 90 લખ્યા છે. એક ડિસ્ક પર 1 લખ્યું છે, બીજા ડિસ્ક પર 2 લખ્યું છે, ત્રીજી ડિસ્ક પર 3 લખ્યું છે, એમ કરીને ટોટલ 90 નંબર્સ અલગ અલગ ડિસ્ક પર લખ્યા છે. ક્વેશ્ચન એવું કહે છે કે ઇફ વન ડિસ્ક ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ ધ બોક્સ, એક ડિસ્કને બહાર કાઢો, ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ બેર્સ એ 2 ડિજિટ નંબર. તમે જે ડિસ્ક કાઢો છો એના પર 2 ડિજિટ નંબર હોય એની પ્રોબેબિલિટી કેટલી.
તો તમે વિચારો કે આમાં 1 to 90 છે નંબર, એમાં 2 ડિજિટ નંબર કયા? તો 10 to 90 એ બધા 2 ડિજિટ નંબર થયા. હવે 10 to 90 એટલે 10થી સ્ટાર્ટ કરીને 90 સુધી, એટલે એમાં 10 બી આવે 90 બી આવે. તો આમાં ટોટલ 2 ડિજિટ નંબર કેટલા થયા? ટોટલ 2 ડિજિટ નંબર કેટલા થયા? તો આ 90માંથી 10ને માઇનસ કરવાનું, 80 જે આવે એમાં 1 એડ કરવાનું, એટલે કે 81. એટલે કે તમારી પાસે ટોટલ 81 2 ડિજિટ નંબર થયા. 2 ડિજિટ નંબર કેટલા થશે? 81. તો એક તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કર્યું. બીજી રીતે જો કરવું હોય તો 1 to 9 સુધીના નંબર છે એ સિંગલ ડિજિટ નંબર કહેવાય. 1 to 9. તો ટોટલ નંબર તમારી પાસે કેટલા છે? 90. તો 90માંથી 1 to 9 સિંગલ ડિજિટ નંબર માઇનસ કરો, તો 90માંથી 9 માઇનસ કરો એટલે 81 વધે, એટલે 81 2 ડિજિટ નંબર છે. હવે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. તો 2 ડિજિટ નંબર કેટલા છે? 81. અને ટોટલ નંબર કેટલા છે? 1 to 90. એટલે ટોટલ આઉટકમ્સ થયા 90. 9 9 ઝા 81, 9 10 ઝા 90. એટલે પ્રોબેબિલિટી થઈ 9/10. પછી એમાં જ સેકન્ડ ક્વેશ્ચન એવું કહે છે કે એ સિલેક્ટેડ નંબર ઇઝ એ પરફેક્ટ સ્ક્વેર નંબર. તમારે જે નંબર સિલેક્ટ કરવાનો છે એ પરફેક્ટ સ્ક્વેર નંબર હોય. હવે પરફેક્ટ સ્ક્વેર નંબર કયો? તો 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49, 8નો સ્ક્વેર 64, 8નો સ્ક્વેર, પછી 9નો સ્ક્વેર 81, અને 10નો સ્ક્વેર કરી દો તો 100 થાય. તો એ 100 આવશે નહીં, કારણ કે આપણે 90 સુધીના જ નંબર લેવાના છે. તો 9નો સ્ક્વેર, તો ટોટલ અહીંયા 9 નંબર થયા પર 1 2 3 એ રીતે તમે ગણશો તો ટોટલ તમારી પાસે 9 પરફેક્ટ સ્ક્વેર નંબર થયા. તો પ્રોબેબિલિટી શું? પરફેક્ટ સ્ક્વેર નંબર 12 આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો પરફેક્ટ સ્ક્વેર નંબર છે કેટલા? 9. એટલે આમાંથી કોઈ નંબર સિલેક્ટ કરવાનો. ટોટલ નંબર તમારી પાસે કેટલા હતા? 1 to 90. તો 9 1 ઝા 9, 9 10 ઝા 90. એટલે એની પ્રોબેબિલિટી થશે 1/10. બરાબર છે. ત્યાર પછી તમને એવું કહે છે ત્રીજો ક્વેશ્ચન, એ નંબર ડિવિઝિબલ બાય 5. તમે જે નંબર સિલેક્ટ કરો છો એ ડિવિઝિબલ બાય 5 હોય. તો આમ જોવા જાઓ તો આ રીતે વિચારો તો જલ્દી ઇઝી પડે. 18 5 ઝા 90. તમારી પાસે 90 સુધી નંબર છે ને, તો 5થી ડિવિઝિબલ હોય એવા ટોટલ કેટલા નંબર આવશે? 89. અને જો તમને ડાયરેક્ટ ખબર ના પડતું હોય તો તમે આ રીતે વિચારી શકો, ડિવિઝિબલ બાય 5 એટલે 5ના ટેબલમાં આવે એવા બધા નંબર. તો 5 1 ઝા 5, 5 2 ઝા 10 એટલે 5 આવશે, 10 આવશે, 5 3 ઝા 15 એટલે 15 આવશે, 5 4 ઝા 20, 20 આવશે, 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90. તો એ રીતે ટોટલ 18 નંબર આવશે. એટલે 80/90. તો 81 ઝા 80, 85 ઝા 90. એટલે પ્રોબેબિલિટી થશે 1/5. હવે એક ડાઇસ છે, એ ડાઇસ પર 1 2 3 4 5 6 નથી લખ્યું, એને બદલે ABCDE લખ્યું છે એની સરફેસ પર. હવે તમને ક્વેશ્ચન એવું પૂછે છે કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ. ડાઇસ પર એ મળે એની પ્રોબેબિલિટી કેટલી? તો તમે જુઓ ડાઇસ પર એ કેટલી જગ્યા પર છે? 2.
ડાઈસ પર એ કેટલી વાર આવે છે? 2 જગ્યા પર, એટલે 2 ડિવાઇડેડ બાય 6, ટોટલ 6 છે આમાં. તો 2 1 ઝા 2, 2 3 ઝા 6, એટલે ડાઈસ પર તમને એ મળે એની પ્રોબેબિલિટી કઈ થઈ? 1/3. અને ડાઈસ પર ડી મળે એની પ્રોબેબિલિટી કેટલી? ડાઈસ પર ડી મળે એની પ્રોબેબિલિટી કેટલી? તો આખામાં ડી એક જ વખત આવે છે, એટલે 1/6. તો એની પ્રોબેબિલિટી થઈ 1/6. 20 નંબરના ક્વેશ્ચનમાં એવું કહે છે કે સપોઝ યુ ડ્રોપ એ ડાઈ એટ રેન્ડમ ઓન ધ રેક્ટેન્ગ્યુલર રિજિયન. આ રેક્ટેન્ગ્યુલર રિજિયન છે એના ઉપર તમારે ડાઈસને થ્રો કરવાની છે. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ વિલ લેન્ડ ઇનસાઇડ ધ સર્કલ વિથ ડાયામીટર 1 મીટર. એ જે ડાઈ છે એ આ સર્ક્યુલર રિજિયન કે જેનો ડાયામીટર 1 મીટર છે એની અંદર ડાઈ પડે એની પ્રોબેબિલિટી કેટલી? તો ડાઈ આ સર્ક્યુલર રિજિયનમાં પડવી જોઈએ, જેની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. તો સર્ક્યુલર રિજિયન છે એનો એરિયા ન્યુમિરેટરમાં આવશે. એરિયા ઓફ સર્કલ એ ન્યુમિરેટરમાં આવશે, કારણ કે સર્કલનો જે રિજિયન છે એમાં ડાઈસ પડવી જોઈએ. ડાઈસ પડી ક્યાં શકે? તો કે રેક્ટેંગલના કોઈ પણ પાર્ટમાં. એટલે જે રેક્ટેંગલનો એરિયા આવે એ ડિનોમિનેટરમાં આવે, કારણ કે એ ટોટલ આઉટકમ્સમાં ગણાય. તો એરિયા ઓફ રેક્ટેંગલ એ ટોટલ આઉટકમ્સમાં ગણાય. હવે એરિયા ઓફ સર્કલ, તો સર્કલના એરિયાની ફોર્મ્યુલા છે πr² અને રેક્ટેંગલના એરિયાની ફોર્મ્યુલા છે L/b. તો પાઈની વેલ્યુ છે 22/7. r એટલે રેડિયસ, અહીંયા ડાયામીટર 1 છે. ડાયામીટર 1 તો એનો રેડિયસ 1/2. 2 વાર કેમ લખ્યું? કારણ કે માથે સ્ક્વેર છે r, એટલે r 2 વાર લખવાનો. L અને b, તો આ L છે અને b છે, બરાબર છે. હવે આ આખો પાર્ટ જે છે ને, આખો પાર્ટ ન્યુમિરેટર છે, જેમાં આ જે છે એ ડિનોમિનેટરમાં છે. તો આ 7 છે, 2 છે, 2 છે, આની જોડે મલ્ટીપ્લાય થશે, તો આ 22, આ 7 2 2 એ ડિનોમિનેટરમાં જશે. આ 7 2 2 એ આ 3 2 જોડે ડિવાઈડમાં જશે. તો આ 2 અને 22ને કટ કરી દો, તો આવશે 11. 2 2 ઝા 4, 4 3 ઝા 12, 12 7 ઝા 84. તો આ થયું તમારો આન્સર, બરાબર છે. હવે આમાં મેં પાઈની વેલ્યુ મૂકીને તમને સમજાવ્યું. હવે ધારો કે આપણે પાઈની વેલ્યુ અહીંયા લખતા નથી, તો પાઈની જગ્યાએ પાઈ અને રેડિયસ છે 1/2, કારણ કે ડાયામીટરના હાફ, અને L અને બીની વેલ્યુ છે તમારી પાસે 3 અને 2. તો હવે આ જે 2 2 છે એ આ ડિનોમિનેટર સાથે મલ્ટીપ્લાય થાય, એટલે આ પાઈ અને આ 2 × 2, તો 3 2 એની જોડે આ બંને 2 આવશે. તો 2 2 ઝા 4, 2 ઝા 8, 8 3 ઝા 24. તો પ્રોબેબિલિટી થઈ π/24. 21 નંબરના ક્વેશ્ચનમાં કહે છે કે 144 બોલ પેન્સ છે ટોટલ, એમાં 20 પેન્સ એવી છે જે ડિફેક્ટિવ છે. તો 144માંથી 20 માઇનસ કરો તો 124 ગુડ પેન્સ થઈ. ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે નૂરી વિલ બાય એ પેન ઇફ ઇટ ઇઝ ગુડ. નૂરી પેન ત્યારે જ ખરીદશે જો એ ગુડ પેન્સ હશે, બરાબર છે. તો હવે એક ક્વેશ્ચન એવો પૂછ્યો છે આમાં કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ સી વિલ બાય ઇટ. સી વિલ બાય ઇટ એટલે કે નૂરી પેન પરચેસ કરે એની પ્રોબેબિલિટી કેટલી? તો ગુડ પેન્સ હશે તો જ પરચેસ કરશે, અને ગુડ પેન્સ કેટલી છે? 124, અને ટોટલ પેન્સ કેટલી છે? 144, બરાબર છે. તો હવે આમાં તમારે કટ કરી દેશો તો અહીંયા આવશે 13 અને અહીંયા આવશે 34.
6 એટલે આપણે 4 વડે ડિવાઈડ કર્યું તો આ એની પ્રોબેબિલિટી થઈ. બીજો ક્વેશ્ચન એવો છે એની અંદર કે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ સી વિલ નોટ બાય ઇટ. નૂરી પેન પરચેઝ ના કરે એની પ્રોબેબિલિટી કેટલી? તો નૂરી પરચેઝ ક્યારે નહીં કરે? જ્યારે પેન ડિફેક્ટિવ હશે. તો આ 20 ડિફેક્ટિવ પેન્સ છે અને ટોટલ પેન્સ 144 છે. તો આ સેકન્ડ નંબર માટેનું છે. હવે આની અંદર તમે કટ કરશો તો અહીંયા 5 આવશે અને અહીંયા 36 આવશે. એટલે 4થી જ ડિવાઈડ કરીએ છીએ. 4 5 ઝા અને 36 4 ઝા. હવે ક્વેશ્ચન 22 એવો છે કે તમારી પાસે 2 ડાઈસ છે, બંને ડાઈસને થ્રો કરો. બંને ડાઈસને થ્રો કરવાથી એના ઉપર જે નંબર આવે એનો શું લેવાનો? સમ લેવાનો. બંને ડાઈસ પરના નંબરનો સમ લેવાનો. તો સમ 2 આવે એની પ્રોબેબિલિટી કેટલી? તો સમ 2 ક્યારે આવે? જ્યારે કે બંને ડાઈસમાં 1 1 હોય. બંને ડાઈસમાં જો 1 1 આવે આઉટકમ્સ તો જ એનો સમ 2 થાય. એ રીતે હવે આ જોઈએ કે બે ડાઈસ પરનો સમ 12 ક્યારે થાય? તો જ્યારે બંને ડાઈસ પર 6 6 આવશે તો એનું ટોટલ 12 થશે. તો અહીંયા કેટલા આઉટકમ્સ આવ્યા? 1. ટોટલ પોસિબલ આઉટકમ્સ 1 અને આમાં બી કેટલા આવ્યા? 1. હવે એની પ્રોબેબિલિટી તો 1/36 કે ડાઈસ 2 ડાઈસની વાત છે. 2 ડાઈસની વાત છે એટલે 6નો સ્ક્વેર 36 એટલે ટોટલ આઉટકમ્સ 36 થાય. અહીંયા પણ આ 1 ડિવાઇડેડ બાય ટોટલ આઉટકમ્સ 36. બરાબર. હવે 2 ડાઈસનું ટોટલ 3 થાય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. 2 ડાઈસનું ટોટલ 3 થાય તો તમે જુઓ પહેલી ડાઈસ પર એક વખત 1 2 આવે તો 1 ને 2નું ટોટલ 3 થાય અને 2 1 આવે તો પણ એનું ટોટલ 3 થાય. એટલે આઉટકમ્સ કેટલા થયા? 2. અને 2 ડાઈસનું ટોટલ 11 આવે એના આઉટકમ્સ તમે જુઓ તો 5 ને 6નું ટોટલ 11, 6 અને 5નું ટોટલ 11. તો એમાં બી કેટલા આઉટકમ્સ થયા? 2. તો આની પ્રોબેબિલિટી કેટલી? 2/36. આની પ્રોબેબિલિટી કેટલી? 2/36. તો જો આ 2 છે એમાં એક આઉટકમ્સ, 12 છે એમાં પણ એક આઉટકમ્સ, એટલે 2 અને 12 બંનેમાં આઉટકમ્સ કેટલા આવે છે? એક જ. પછી 3માં 2 આઉટકમ્સ, તો આ 11માં પણ 2 આઉટકમ્સ. તો આ 3 અને 11 બંનેમાં આઉટકમ્સ કેટલા આવે છે? 2. હવે 2 ડાઈસનું ટોટલ 4 થાય. 2 ડાઈસનું ટોટલ 4 થાય તો 1 અને 3ને એડ કરો તો 4 થાય, 2 ને એડ કરો તો 4 થાય, 3 1ને એડ કરો તો 4 થાય. એટલે 3 આઉટકમ્સ થયા. એ જ રીતે હવે 2 ડાઈસ પરનું ટોટલ 10 થવું જોઈએ. 2 ડાઈસનું ટોટલ 10 થવું જોઈએ. તો 4 અને 6નું ટોટલ 10 થાય, 5 અને 5નું ટોટલ 10 થાય, 6 અને 4નું ટોટલ 10 થાય. એટલે આઉટકમ્સ કેટલા થયા? અહીંયા 3. તો એની પ્રોબેબિલિટી કઈ થાય? 3/36. એની પણ પ્રોબેબિલિટી કેટલી થાય? 3/36. પછી કટ તો કરવાનું જ છે છોકરાઓ. તો આ 4 છે અને આ 10 છે. તો 4 અને 10 એમાં કેટલા આઉટકમ્સ છે? તો કે 3 આઉટકમ્સ છે. હવે 2 ડાઈસનું ટોટલ 5 થાય તો 1 4નું ટોટલ 5, 2 3નું ટોટલ 5, 3 2નું ટોટલ 5, 4 1નું ટોટલ 5. તો આમાં કેટલા આઉટકમ્સ થયા? તો કે 4. હવે રીતે 9ની વાત કરો. 2 ડાઈસ પરનું ટોટલ 9 થાય તો 3 6નું ટોટલ 9 થશે,
4 5નું ટોટલ 9 થશે, 5 4નું ટોટલ 9 થશે અને 6 3નું ટોટલ 9 થશે. તો આમાં બી કેટલા આઉટકમ્સ થયા? 4 4. તો આની પ્રોબેબિલિટી 4/36. અહીંયા પણ 4/36. કટ કરવાનું કમ્પલસરી, જે આપણે કર્યું નથી પણ કરવું પડે. તો આ 5 છે અને 9 છે, એમાં કેટલા આઉટકમ્સ આવ્યા? 4. હવે બે ડાઇસનું ટોટલ 6 થાય, તો 3 અને 3નું ટોટલ 6 થાય, બરાબર છે. 3 અને 3નું ટોટલ 6 થાય. 4 અને 2નું ટોટલ 6 થાય. એ રીતે 2 અને 4નું ટોટલ 6 થાય. એ રીતે 1 અને 5નું ટોટલ 6 થાય. 5 અને 1નું ટોટલ પણ 6 થાય. તો 1 2 3 4 5 આઉટકમ્સ. હવે એ જ રીતે 8 લ્યો, 8 ટોટલ 8 થવું જોઈએ. તો 2 અને 6નું ટોટલ 8, 3 અને 5નું ટોટલ 8, 4 અને 4નું ટોટલ 8, 5 અને 3નું ટોટલ 8, 6 અને 2નું ટોટલ 8. તો આમાં બી આઉટકમ્સ કેટલા થયા? 5. તો પ્રોબેબિલિટી કેટલી થઈ? 5/36, 5/36. એટલે આ જે 6 છે અને 8 છે, એમાં આઉટકમ્સ કેટલા થાય છે? 5. હવે ડાઇસનું ટોટલ 7 થાય એની પ્રોબેબિલિટી. તો 1 6નું ટોટલ 7 થયું, 1 6. 2 5નું ટોટલ 7, 3 4નું ટોટલ 7, 4 3નું ટોટલ 7, 5 2નું ટોટલ 7 અને 6 1નું ટોટલ બી 7. તો 1 2 3 4 5 6, એટલે ઉપર 6 નીચે 36. તો જો અહીંયા 2 ટોટલ 2 થાય તો એવા આઉટકમ્સ કેટલા? 1, એટલે આના કરતાં એક ઓછો. ટોટલ 3 થાય, બે ડાઇસનું ટોટલ 3 થાય એવા આઉટકમ્સ કેટલા? તો 3માંથી 1 માઇનસ કરો, 2. બે ડાઇસનું ટોટલ 4 થાય એવા આઉટકમ્સ કેટલા? તો 4માંથી 1 માઇનસ કરો, 3. બે ડાઇસનું ટોટલ 5 થાય, તો 5માંથી 1 માઇનસ કરો તો 4 આઉટકમ્સ. 6માંથી 1 માઇનસ કરો તો 5 આઉટકમ્સ. 7 બરોબર વચ્ચેનો. તો આ 1 2 3 4 5 એમ નીચેથી. આમાં બી અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને આમાં બી 5. આની અંદર જ બીજો ક્વેશ્ચન એવો છે કે એ સ્ટુડન્ટ આર્ગ્યુઝ ધેટ ધેર આર 11 પોસિબલ આઉટકમ્સ, 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 11 આઉટકમ્સ છે એવું એક સ્ટુડન્ટ કહે છે. ધેરફોર ઈચ ઓફ ધેમ હેઝ એ પ્રોબેબિલિટી 1/11. તેથી આ દરેક આઉટકમ્સ આવે એની પ્રોબેબિલિટી 1/11 છે. એ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. તો એકચ્યુઅલી બે ડાઇસ છે. હવે જો બે ડાઇસ હોય તો બે ડાઇસના ટોટલ આઉટકમ્સ 36 થાય છે. 6નો સ્ક્વેર 36. તો બે ડાઇસના આઉટકમ 36 થાય. આ જે 2 3 4 5 6 છે ને, એ તો બે ડાઇસ પરનું ટોટલ છે. તો એ એક જાતની ઇવેન્ટ કહેવાય. આપણે જ્યારે સમ ગણીએ છીએ ત્યારે એવું લખીએ છીએ ઇવેન્ટ એ સમ ઓન 2 ડાઇસ ઇઝ 2. ઇવેન્ટ બી સમ ઓન 2 ડાઇસ ઇઝ 3. તો આ બધી ઇવેન્ટ્સ છે, બરાબર છે. એટલે આ બધા પોસિબલ આઉટકમ્સ નથી. એટલે પ્રોબેબિલિટી 1/11 થાય એ આર્ગ્યુમેન્ટ રોંગ છે. એટલે આની અંદર 11 આઉટકમ્સ છે એ રોંગ છે, બરાબર છે. 23 નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે એ ગેમ કન્સિસ્ટ ઓફ ટોસિંગ એ ટોસિંગ એ 1 રૂપી કોઈન 3 ટાઈમ્સ. 1 રૂપિયાનો જે સિક્કો છે ને 3 વખત ઉછાળવાનો છે. એન્ડ નોટિંગ ઇટ્સ આઉટકમ્સ ઇચ ટાઈમ. હનીફ વિન્સ ઇફ ઓલ ધ ટોસીસ ગીવ ધ સેમ રિઝલ્ટ. હનીફ ત્યારે જીતશે જ્યારે બધામાં સેમ રિઝલ્ટ આવે. એટલે કે 3 હેડ આવે, 3 ટાઈમ્સ હેડ આવે ઓર
3 ટાઈમ્સ ટેલ્સ આવે તો હનીફ જીતશે, એન્ડ લૂઝીસ અધરવાઇઝ. અને જો એવું નહીં આવે, 3 હેડ્સ કે 3 ટેલ્સ નહીં આવે તો હનીફ હારી જશે. કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી ધેટ હનીફ વિલ લૂઝ ધ ગેમ. હનીફ મેચ લૂઝ થાય એની પ્રોબેબિલિટી. તો તમારી પાસે ટોટલ આઉટકમ્સ કેટલા છે? તમારી પાસે ટોટલ આઉટકમ્સ છે કેટલા? 8. કયા કયા? ત્રણેયમાં હેડ આવે. હવે ફર્સ્ટ પોઝિશન પર ટેલ લ્યો, બાકીની 2 જગ્યાએ હેડ. હવે આ ટીને સેકન્ડ પર લઈ જાઓ, હવે ટીને તમે થર્ડ પર લઈ જાઓ. આ બધાનું રિવર્સ કરો. એચ 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 છે ત્યાં ટી ટી ટી, જ્યાં ટી છે ત્યાં એચ, અને એચ એચની જગ્યાએ ટી, એચની જગ્યાએ ટી, ટીની જગ્યાએ એચ, એચની જગ્યાએ ટી, એચની જગ્યાએ ટી, એચની જગ્યાએ ટી અને ટીની જગ્યાએ એચ. તો ટોટલ આઉટકમ્સ થયા. હવે હનીફ લૂઝ ધ ગેમ એની આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. તો આ બધા જ્યારે આઉટકમ્સ આવશે ત્યારે હનીફ લૂઝ ધ ગેમ એવું કીધું છે. તો 1 2 3 4 5 6, એટલે ઉપર 6, નીચે 8, પછી કટ કરી દેવાના. 2 3 ઝા 2 4 ઝા. અને હનીફ વિન ધ મેચ, વિન ધ ગેમ. હનીફ મેચ ક્યારે જીતે? જ્યારે ત્રણેયમાં સેમ આઉટકમ્સ આવે. ત્રણેય વખત સેમ આઉટકમ્સ આવે તો હનીફ જીતે. એટલે કે એચ 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 આવે તો જીતશે અને ટી 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 આવશે તો જીતશે. એટલે આઉટકમ્સ કેટલા થયા? 2. ટોટલ આઉટકમ્સ કેટલા છે? 8. તો 2 1 ઝા 2, 2 4 ઝા 8. તો હનીફ મેચ જીતે એની પ્રોબેબિલિટી 1/4. હનીફ મેચ હારે એની પ્રોબેબિલિટી 3/4. અને આ બંને છે એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. એટલે તમે 3/4 ને 1/4 ને એડ કરશો ને તો આન્સર 1 આવશે, કારણ કે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનો સમ 1 થાય. ક્વેશ્ચન 24 છે, એમાં એવું કહે છે કે એક ડાઇસ છે એને 2 વાર ઉછાળવાનું છે. એક ડાઇસને 2 વાર ઉછાળવાની. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ, આપણે સેકન્ડ ક્વેશ્ચન એમાં કરીએ છીએ પહેલો. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ 5 વિલ કમ અપ એટ લીસ્ટ વન્સ. મિનિમમ એક વાર તો 5 આવવો જ જોઈએ એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવી છે. ક્વેશ્ચન ફરીવાર શું કહું છું? એક ડાઈ છે એને 2 વખત ઉછાળવાની. એ ડાઈ કેટલી વાર ઉછાળવાની? 2 વખત એને ઉછાળવાની છે. તો એક ડાઈને તમે 2 વાર ઉછાળો તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6, એ રીતે ટોટલ 36 આઉટકમ્સ આવશે. ક્વેશ્ચન એવું કહે છે કે 5 વિલ કમ અપ એટ લીસ્ટ વન્સ. મિનિમમ એક વખત તો 5 આવવો જ જોઈએ એની પ્રોબેબિલિટી. તો તમે જુઓ 1 5માં 5 આવે છે, 2 5માં પણ 5 આવે છે, 3 5માં બી 5 આવે છે, 4 5માં બી 5 1 ટાઈમ આવે છે, 6 5માં બી 5 આવે છે, અને 5ની તો આખી સિરીઝ 5 1માં 5 2 5 3 5 4 5 5 5 5 બી આવશે, કારણ કે એમાં 1 ટાઈમ તો 5 આવે જ છે, અને 5 6. તો આ બધા આઉટકમ્સ એવા છે જેમાં એટલીસ્ટ 1 ટાઈમ તો 5 આવે જ છે. તો 1 2 3 4 5, 5 ને બીજા 6, ટોટલ 11 આઉટકમ્સ થયા. તો 11/36 એ એની પ્રોબેબિલિટી થઈ. હવે એમાં જે પહેલો ક્વેશ્ચન છે એમાં એવું કીધું હતું 5 વિલ નોટ કમ અપ આઈધર ટાઈમ. 5 વિલ નોટ કમ અપ આઈધર ટાઈમ, એટલે કે એક પણ વાર 5 ના આવવો જોઈએ એની પ્રોબેબિલિટી. તો આગળ આપ્યું હતું 5 વિલ કમ અપ એટલીસ્ટ 1. એકવાર તો 5 આવવો જ જોઈએ. નહીં એવું કે છે 5 તો આવવો જ ના જોઈએ. તો આ અને ઓલી આગળની બંને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ થઈ. તો ઓલામાં આઉટકમ્સ કેટલા હતા? 11. ટોટલ આઉટકમ્સ કેટલા? 36. તો એ 36માંથી 11ને માઇનસ કરી દો તો 25 આઉટકમ્સ એવા હશે કે જેમાં 5 આવશે જ નહીં. તો પ્રોબેબિલિટી શું થશે? 25
ડિવાઇડેડ બાય 36 એની પ્રોબેબિલિટી થઈ કે 5 એક પણ વાર આવશે નહીં, એની પ્રોબેબિલિટી આ. ક્વેશ્ચન 25 છે, એમાં એવું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ આર્ગ્યુમેન્ટ્સ આર કરેક્ટ એન્ડ વિચ આર નોટ કરેક્ટ. કઈ આર્ગ્યુમેન્ટ સાચી છે, કઈ આર્ગ્યુમેન્ટ રોંગ છે તમારે કહેવાનું છે અને એનું રીઝન બી આપવાનું છે. હવે એની અંદર પહેલો ક્વેશ્ચન એવું કે છે કે ઇફ 2 કોઇન્સ આર ટોસ્ડ. કેટલા કોઈન છે? 2 કોઇન્સ. એને 1 ટાઈમ થ્રો કરવાનું છે. હવે જો 2 કોઈનને તમે 1 ટાઈમ થ્રો કરો તો એમાં એવું કહે છે કે 3 પોસિબલ આઉટકમ્સ એવું કહે છે. 3 પોસિબલ આઉટકમ્સ એવું તમને ક્વેશ્ચનમાં કહે છે. 3 પોસિબલ આઉટકમ્સ એવું ક્વેશ્ચનમાં કહે છે. એક તો 2 હેડ્સ આવે, બરાબર છે, 2 હેડ્સ, 2 ટેલ્સ અને 1 ઓફ ઈચ. તો 2 હેડ્સનો મતલબ બંનેમાં HH આવે, 2 ટેલ્સનો મતલબ બંનેમાં T આવે, 1 ઓફ ઈચ. 1 ઓફ ઈચનો મતલબ એકમાં હેડ બીજામાં ટેલ, એટલે કાં તો HT અથવા તો TH. હવે ક્વેશ્ચનમાં હજી આગળ જઈએ. ધેરફોર ઈચ ઓફ ધીસ આઉટકમ્સ ધ પ્રોબેબિલિટી ઇઝ 1/3. દરેક આઉટકમ્સની પ્રોબેબિલિટી 1/3 છે. અહીંયા 1 2 3 છે ને, એટલે પ્રોબેબિલિટી 1/3 છે એવું તમને કહે છે. તો હવે પહેલી વાત કે ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે 2 કોઈન છે, એને એક વખત ઉછાળો છો અને હવે જો 2 કોઈનને એકવાર ઉછાળો તો 2નો સ્ક્વેર. કોઈન 2 છે, એટલે ઉપર પાવર આવશે 2 અને કોઈનમાં 2 આઉટકમ્સ હોય તો 2નો સ્ક્વેર 4, એટલે ખરેખર 4 આઉટકમ્સ થાય. 3 પોસિબલ આઉટકમ્સ થઈ શકે નહીં, એટલે આ રોંગ છે કે આ હેડ TT HT ઓર TH એમ 3 પોસિબલ આઉટકમ્સ છે એ રોંગ છે. હવે એની અંદર જ બીજું એવું કીધું હતું કે દરેકની પ્રોબેબિલિટી, એ દરેક આઉટકમ્સ એટલે આ અને ત્રીજું આ, દરેકની પ્રોબેબિલિટી 1/3 થાય છે. તો તમે જુઓ અહીંયા 2 હેડ્સ છે, તો 2 હેડ્સ તો એક જ વાર આવે છે અને ખરેખર તો ટોટલ આઉટકમ્સ 4 છે, એટલે 2 હેડ્સ આવે એની પ્રોબેબિલિટી 1/4 થાય. 2 ટેલ્સ આવે એની પ્રોબેબિલિટી બી કેટલી થાય? 1/4. હવે જ્યાં 1 ઓફ ઈચ છે એની પ્રોબેબિલિટી કેટલી થાય? 1 ઓફ ઈચ. તો HT ઓર TH, એટલે અહીંયા આઉટકમ્સ કેટલા થયા? 2 ડિવાઈડ બાય ટોટલ આઉટકમ્સ કેટલા થયા? 4. હવે આને કટ કરો તો 2 1 ઝા 2, 2 2 ઝા 4, એટલે 1 ઓફ ઈચ આઉટકમ્સની 1 ઓફ ઈચ એટલે કે હેડ આવે કે ટેલ આવે એની પ્રોબેબિલિટી કઈ થાય? 1/2 થાય. હવે એમાં સેકન્ડ ક્વેશ્ચન કહે છે એ ડાઈ થ્રો 1 ટાઈમ. એક જ ડાઈ છે એને એક વખત ઉછાળવાની છે. ધેર આર 2 પોસિબલ આઉટકમ્સ, એન ઓડ નંબર એન ઇવન નંબર. અને એન ઓડ નંબરની પ્રોબેબિલિટી થાય 1/2, એન ઇવન નંબરની પ્રોબેબિલિટી 1/2. તો આ ક્વેશ્ચન છે, તમારે કહેવાનું છે કે આ આર્ગ્યુમેન્ટ જે આમાં કરે છે એ સાચી છે કે ખોટી, એ તમારે કહેવાનું છે. તો વાત સાચી છે કે જ્યારે તમે ડાઇસને થ્રો કરો તો તમને કાં તો ઓડ નંબર આવશે ને કાં તો ઇવન નંબર આવશે, બેમાંથી કોઈ પણ એક જ આવશે. એટલે 1 2 3 5 1 2 3 4 5 6 એમાં 1 3 5 છે એ ઓડ નંબર છે અને 2 4 6 છે
એ ઇવન નંબર છે. એટલે આ 1 2 આ બધામાંથી જ એક નંબર આવશે. એટલે આમાં 2 પોસિબલ આઉટકમ્સ છે, એ વાત સાચી. એટલે એક આઉટકમ આ થયો અને બીજો આઉટકમ આ થયો. તો ટોટલ આઉટકમ્સ કેટલા થયા? કાં તો ઓડ કાં તો ઇવન. એટલે ટોટલ આઉટકમ્સ કેટલા થયા? 2. હવે ઓડ નંબર આવે એની પ્રોબેબિલિટી કેટલી? 1/2. ઓડ નંબર એટલે 1 અને 2 કેમ? કારણ કે ઓડ અને ઇવન બે આઉટકમ્સ થયા એટલે 1/2. અને એ જ રીતના ઇવન નંબર આવે એની પ્રોબેબિલિટી બી 1/2. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે.